ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે વિસર્જનમાં આગળ વધીએ. હવે ભાગીદારી પેઢીનું વિસર્જન પ્રકરણ નંબર 7 કે જેનું માળખું 8 માર્કનું છે. વિભાગ એ એક વિકલ્પ, વિભાગ બી એક ટૂંકો પ્રશ્ન અને વિભાગ સી 3 માર્કના દાખલા, મતલબ 3 ને 3 6 ને 2 8. અત્યાર સુધી આપણે જે જોઈ ગયા છીએ એને રિકોલ કરીએ એકવાર. ભાગીદારી પેઢીનું વિસર્જન, એની અંદર ભાગીદારીનો અર્થ, ભાગીદારી અને ભાગીદારી પેઢી બંનેના વિસર્જનનો અર્થ છે. બંનેની રીતો પણ આપણે સમજી ગયા. સામાન્ય વિસર્જન અને અદાલત દ્વારા વિસર્જન. કાનૂની જોગવાઈઓમાં 6 જોગવાઈઓ આપણે ભણ્યા. 6 જોગવાઈઓમાં પેઢીની ખોટ અંગેની જોગવાઈ, ત્યાર પછી પેઢીના દેવા અને ભાગીદારના અંગત દેવા, ભાગીદારની લોન, ભાગીદારની પત્નીની લોન, આમ ટોટલ 6 જોગવાઈ હતી. જેમાં જે છેલ્લી જોગવાઈ હતી એ જ મુદ્દો ફરી પાછો મુખ્ય મુદ્દા નંબર 4 તરીકે અભ્યાસ કરવામાં આવે. 6ઠી જોગવાઈનું નામ હતું મિલકતોની ઉપજમાંથી દેવાઓની ચૂકવણી. મતલબ કે એ પ્રશ્ન તમને અલગ અલગ 3 રીતે પૂછી શકાય. એક જ પ્રશ્ન, જવાબ બધાનો એક જ છે. જો તમને આમ પૂછાય કે વિસર્જનની સામાન્ય વિધિ કે પ્રક્રિયા જણાવો, અથવા એ પ્રશ્ન તમને આવી રીતે પૂછાય કે મિલકતોની ઉપજમાંથી દેવાઓની ચૂકવણી કઈ રીતે કરશો, તો પણ આ જવાબ આવે. અને જો એ પ્રશ્ન આવી રીતે પૂછાય કે વિસર્જન સમયે ચૂકવણીનો ક્રમ જણાવો, તો પણ એ પ્રશ્નનો જવાબ તમારે આ જ આવે. સૌ પ્રથમ વિસર્જન ખર્ચ ચૂકવાય, ત્યાર પછી ત્રાહિત પક્ષના દેવા જ ચૂકવાય, ત્યાર પછી ભાગીદારની લોન જ ચૂકવાય, ત્યાર પછી રકમ વધે તો ભાગીદારોની મૂડી પરત કરાય, અને છતાંય જો રકમ વધે તો એ બધી જ રકમ ભાગીદારો વચ્ચે એમના નફા નુકસાનના પ્રમાણમાં વેચી દેવામાં આવે છે. મિત્રો, અહીંયા સુધીની જે બાબતો હતી એ થિયરીના મુદ્દા સાથે જોડાયેલી બધી જ બાબતો હતી. હવે આપણે જે આગળ અભ્યાસ કરવાનો છે એ દાખલા સાથે જોડાયેલી બાબત છે. મતલબ કે અહીંયા પરીક્ષામાં 3 માર્કની આમ નોંધો પૂછાય છે. મહત્વની આમ નોંધો છે, સાવ સહેલી, ખાઈ જવાના માર્ક. પણ આજે 10 કે 11 આમ નોંધો છે એને આપણે ક્રમાનુસાર યાદ રાખવાની રહેશે. જેને મુખ્ય મુદ્દા નંબર 5 વિસર્જન સમયે નોંધવામાં આવતી હિસાબી અસરો તરીકે આપણે નોંધવાની રહેશે એ આમ નોંધોને. પણ એ પહેલાં જરા એક મુદ્દો બીજો સમજી લઈએ. હવે અત્યાર સુધી આપણે પહેલું ચેપ્ટર, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું જે આપણે વાત કરવાની હતી એમાં પાંચમું, છઠ્ઠું તો નથી જોયું. પણ 7મા ચેપ્ટરમાં તમારે એક અલગથી ખાતું ખોલવાનું આવે છે. હવે વિસર્જનનો મતલબ શું? તો કાલ સવારે ધંધો બંધ કરી દેવાનો. આવતીકાલથી આ ધંધાના નામે કોઈ પણ પ્રકારના વ્યવહારો થશે નહીં. તો ખાતા વહીમાં જે ખાતા છે એ તો તમારે આજેના જે બંધ કરી દેવા પડે ને. આવી પરિસ્થિતિમાં ધંધામાં રહેલી ખાતા વહીના તમામ ખાતાઓ, તમામ મિલકતોના ખાતાઓ, તમામ દેવાઓના ખાતાઓ, બધી જોગવાઈઓ, અનામતોના ખાતા, બધું એકરે બંધ. ટૂંકમાં પાકા સરવૈયું 0-0 થઈ જવું જોઈએ બે બાજુ, કાંઈ વધે નહીં વાહે. આ પ્રકારની નોંધ કરવા માટે જે ખાતાની જે બાકીઓ હશે એનાથી વિરુદ્ધ બાકીઓની એન્ટ્રી આપો તો તમારા ખાતા બંધ થાય. દાખલા તરીકે જમીન છે તો તમે જમીનનું ખાતું બનાવો તો શું થશે? તો કે જમીનના ખાતામાં ઉધાર બાજુ પૈસા આપેલા હશે. માનો કે અહીંયા 5 લાખ રૂપિયા આપ્યા છે. હવે મારે આ ખાતું બંધ કરવું હોય તો મારે જમા બાજુ 5 લાખ રૂપિયા લખવા પડે ને. જમા બાજુ 5 લાખ લખું તો જ આ ખાતું બંધ થાય, નહીતર તો આ ખાતું ખુલ્લું ને ખુલ્લું જ રહીએ. આવી પરિસ્થિતિમાં જ્યારે મારે ખાતા બંધ કરવા હોય ત્યારે જે ખાતાની જે બાકી હોય એના કરતાં ઊંધી અસર આપવી પડે. હવે મારે ઊંધી અસર આપવી હોય તો તમને જાણો જ છો કે તમામ પ્રકારની મિલકતો છે એની ઉધાર બાકી જ હોય હંમેશા. પાકા શ્રેણીમાં મિલકત લેણા બાજુ જ આવે ને મિલકતો, કોઈ દી મૂડી દેવા બાજુ આવી ન આવે. આમ પાકા શ્રેણી જે મિલકત લેણા બાજુ છે તમામ મિલકતોના ખાતા એક ધડાકે બંધ, તમામ દેવાઓના ખાતા એક ધડાકે બંધ. પણ કઈ કિંમતે? ચોપડે કિંમતે. આ યાદ રાખવાનું. કઈ કિંમતે? ચોપડે કિંમતે. મતલબ કે પાકા શ્રેણી જે કિંમત દર્શાવેલી છે ને 12ના કોલમમાં, એ રકમથી ખાતું બંધ કરવાનું થાય. પછી દેવાદારમાંથી ગાલ ખાતાનામાં બાદ કરીને બતાવ્યું હોય તો તમારે ગાલ ખાતાનામાં અલગથી ખાતું બંધ કરવાનું હોય છે, બાદ કર્યા પછીની રકમથી નહીં. આ ખાસ કાળજી રાખવાની.
તો પાકા શ્રેયમાં જેટલી મિલકતો હોય ને બધાયના ખાતા કોમન આમ નોંધ તરીકે આપણે બાદ કરવાની, ખાતા બંધ કરવાનું રહેશે. પણ વિસર્જન સમયે ખુલ્લા રાખવામાં આવતા ખાતા કયા કયા? તો કે એક પહેલું રોકડ અથવા બેંક ખાતું. તમારે આ ખાતું ખુલ્લું રાખવું પડે. લે સાહેબ તમે હમણાં તો કહેતા હતા ને બધી મિલકતના ખાતા દેવાના, ખાતા બંધ કરી દેવાના. હું ક્યાં ના પડું? હજી એમ જ કહું છું, સિવાય કે રોકડ બેંક. આ ખાતું એવું ખાતું છે કે જો તમે એ ખુલ્લું ન રાખો તમે તમારો વહીવટ કેમાં કરો? ટૂંકમાં છેલ્લે સુધી તમે દુકાનની નીચે તમારી પેઢીની નીચે ઉતરી ગયા ત્યાં સુધી તમારે આ ખાતું ખુલ્લું રાખવું ફરજિયાત છે. એક રોકડ ખાતું. બીજું ભાગીદારોના મૂડી ખાતા. ભાગીદારોના મૂડી ખાતા છે એ પણ તમારે ખુલ્લા રાખવા પડે, કારણ કે જે કાંઈ વહીવટની લેતી દેતી છે એ બધી ભાગીદારોના મૂડી ખાતામાં થશે. ત્રીજું એક નવું ખાતું ખોલવામાં આવે છે જેનું નામ છે માલ મિલકત નિકાલ ખાતું, જેને બીજા શબ્દોમાં સંપાદન ખાતું તરીકે પણ ઓળખવામાં આવે છે. માલ મિલકત નિકાલ ખાતું અથવા તો સંપાદન ખાતું પણ કહેવામાં આવે છે. તો માલ મિલકત નિકાલ ખાતું, ભાગીદારોના મૂડી ખાતા અને રોકડ બેંક ખાતું ત્રણેય ફરજિયાત ખોલવાના. આ સિવાય એક ચોથું ખાતું હોઈ શકે જો રકમમાં હોય તો. ભાગીદારોના લોનના ખાતા, પણ કાઉન્સમાં લખવું પડે જો હોય તો, ના હોય તો નહીં. ટૂંકમાં ટોટલ 3 ખાતા તો બધાય દાખલાઓમાં ફરજિયાત રીતે આવે જ, પણ ચોથું ખાતું જો સરવૈયાની અંદર આપણને રકમમાં જ લોનનું ખાતું આપ્યું હોય ભાગીદારની તો તમારે બનાવવાનું, બાકી બનાવવાની જરૂર નથી. આ 4 ખાતા વિસર્જન સમયે તમારે ખુલ્લા રાખવાના છે. એક રોકડ બેંક ખાતું, એક ભાગીદારોના મૂડી ખાતા, એક માલ મિલકત નિકાલ ખાતું. નવું ખાતું ખોલવાનું. સાહેબ નવું કાં? જી છે એ બંધ કરી તો તમે નવા ખાતા ખોલવાની કામ જ કરો. બધાય બંધ કરીને ક્યાં લઈ જઈશો? આ બધાય ખાતા તમે જમીન, મકાન, યંત્ર, ફર્નિચર, વાહન, સાધનો, પેટન્ટ, પાઘડી, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, દેવાદાર, લેણી ઊંડી, અગાઉ ચૂકવેલ ખર્ચા, મળવાની બાકી આવકો, અન્ય બધી મિલકતો, એ બધાય ખાતા તમે બંધ કરીને લઈ ક્યાં જશો? તમારે તો ચોપડા કિંમત જ બંધ કરવાના ને. એ બધાય ખાતા બંધ કરીને લુઈ લટોરીને બધું માલ મિલકત નિકાલ ખાતામાં એક આઈરે ચોપડે કિંમતે નાખી દેવાનું. એટલે હવે ખાતા હોય એમાં શું થશે? બધાય ખાતા બંધ થઈ જશે. મિલકતના તમામ ખાતા ચોપડે કિંમતે બંધ. પછી એવો દેવાનો વારો. બધાય દેવાના ખાતા એક ધડાકે બંધ. બીજી આમ નોંધ એની થાય. પહેલી આમ નોંધ થાય માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે જમીન મકાન ખાતે, તે યંત્ર ખાતે, તે ફર્નિચર ખાતે, તે વાહન સાધનો, તે પાઘડી, પેટર્ન, ટ્રેડમાર્ક, તે દેવાદાર, લેણી ઊંડી, તે અગાઉ ચૂકવેલ ખર્ચ, તે મળવાની બાકી આવક, અન્ય મિલકતો ખાતે જમા. જે હોય એવો. પછી આ તો નમૂનાની આમ નોંધ છે. તમે એમ ન કહેતા સાહેબ તમે તો બધું લખાયું હતું. આ નમૂનાની આમ નોંધ છે. જે હોય સરવૈયામાં એટલી રકમ આમાંથી લેવાની થશે. ઓકે. બીજી આમ નોંધ એ ચોપડે કિંમતે જ ખાતા બંધ કરી દેવાના છે. ખાતા વહીમાં હોય એ ખાતા લેણદારો ખાતે ઉધાર, દેવી હુંડી ખાતે ઉધાર, બેંક ઓવરડ્રાફ્ટ ખાતે ઉધાર, લીધેલી લોન ખાતે ઉધાર, મિત્રની લોન ખાતે કે બેંકની લોન ખાતે, ચૂકવવાના બાકી ખર્ચ ખાતે ઉધાર, અગાઉથી મળેલ આવક ખાતે ઉધાર, પછી ઓલો મુદ્દો લેવો હોય તો લઈ શકાય. કારીગર નફા ભાગ ભંડોળ ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. આ કઈ કિંમતે?
ચોપડે કિંમતે દેવાના ખાતા બંધ કર્યા. ચોપડે કિંમતે મતલબ કે ખાતા વહીમાં તમારી જે ખાતાઓની બાકી છે એ બધાય ખાતા એકારે તમારે બંધ કરી અને માલ મિલકત નિકાલ ખાતામાં લઈ આવવાના રહેશે. આનાથી શું થશે એ જરા જોઈએ. તો મિત્રો હવે આપણે હિસાબી અસરો અંગેનો મુદ્દો ભણી રહ્યા છીએ. એમાં આમ નોંધોમાં આગળ વધવાનું છે. આ બધી આમ નોંધો લખવાથી થશે શું? તો કે એક નવું માલ મિલકત નિકાલ ખાતું ખુલશે, જેમાં તમામ મિલકતો, તમામ પાકા થઈને રહેલા બધાય ખાતા, રોકડ, બેંક, મૂડી, લોન, આ 3 સિવાયના બધાય ખાતા બંધ કરીને આમાં લઈ આવવાનું. પેલી આમ નોંધ છે માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુએ જે મિલકત હોય બધી ક્યાં આવશે? આ ખાતામાં, માલ મિલકત નિકાલ ખાતામાં, ઉધાર બાજુએ. જમીન ખાતું, મકાન ખાતું, યંત્ર ખાતું, ફર્નિચર ખાતું, લેણદાર ખાતું, દેવી હુંડી ખાતું, બેંક ઓવરડ્રાફ્ટ ખાતું, બધાય ખાતા હોય ને એ બધાય ખાતામાં મિલકતો છે. તો મિલકતના ખાતાની કઈ બાજુ પૈસા બોલતા હશે? તો કે ઉધાર બાજુ. માનો કે અહીંયા 2 લાખ, 3 લાખ, 5 લાખ, 50,000, પણ લેણદાર તો કે એની તો જમા બાકી હોય ને ભાઈ. 1 લાખ, 2 લાખ, 2 લાખ, અને આ છે માનો કે લોન લીધેલી એ 1 લાખ. તો આ બધાય ખાતા તમે બંધ કરીને ક્યાં લઈ જશો? માલ મિલકત નિકાલ ખાતે. અહીંયા ઉધાર બાજુ છે, ખાતું બંધ કરો એટલે અહીંયા જમા બાજુ લખવું પડે ને. તો જમા બાજુ લખો એટલે તમારી આમ નોંધ શું બને? અહીંયા જમા છે તો માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ તમારી આમ નોંધ આ બને ને. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર છે, જમીન ખાતે જમા. મગજ આયલું. માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુએ જમીન ખાતે, મકાન ખાતે, યંત્ર ખાતે, ફર્નિચર ખાતે, આ બધાય ચોપડે કિંમતે મિલકતોના ખાતા બંધ કરીને અહીં લઈ આવવાના. ચોપડે કિંમત એટલે કઈ? સરવૈયામાં 12ના કોલમમાં જે આંકડા લખ્યા છે એ જ રીતે દેવાના ખાતા બંધ કરશો. પણ દેવાના ખાતામાં પૈસા કઈ બાજુ બોલે છે? જમા બાજુ. હવે ખાતું બંધ કરવું હોય તો મારે ઉધાર બાજુ લખવું પડે ને. 1 લાખ, 2 લાખ, 2 લાખ, 1 લાખ. અહીંયા મેં ઉધાર બાજુ લખ્યા, એનો મતલબ માલ મિલકત નિકાલ ખાતામાં જમા બાજુ લઈ આવવા પડે ને. તો જમા બાજુ લઈ આવો એટલે આમનું શું થાય? આ બધાય ખાતાની ઉધાર બાજુ અને માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ. કારણ કે લેણદાર, દેવીની બેહુડી તે માલ મિલકત નિકાલ ખાતે ટપ ટપ ટપ. બરોબર? માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુએ લેણદારો ખાતે, દેવી હુંડી ખાતે, બેંક ઓડી ખાતે, લોન ખાતે, ટપ ટપ ટપ. 2 આમ નોંધો આપણે હજી ક્લિયર કરી. ખાલી મિલકતોના ખાતા બંધ કરવા, દેવાઓના ખાતા બંધ કરવા. ત્રીજું, જોગવાઈઓના ખાતા બંધ કરવા. જોગવાઈઓ એટલે એવો નફો કે જે પેઢીમાંથી ભૂતકાળમાં અલગ તો કાઢ્યો હતો અને એનો ચોક્કસ હેતુ પણ હતો અને એ હેતુ સિવાય એ ક્યાંય વાપરી શકાતા નહોતા. તો આ રકમ છે એ ડાયરેક્ટ ભાગીદારો વચ્ચે વેચી શકાતી નથી, પણ નફો ગણીને અહીં તો લઈ શકાય ને, ખાતા તો બંધ કરી શકાય ને. તો અહીં જમા બધું. કારણ કે હવે એવા હેતુ શું કામના કે જે ભવિષ્યમાં પેઢી જ નથી રહેવાની. જોગવાઈઓના ખાતા બંધ કરવા. તો એની પણ આમ આની રીતે જ આમ નોંધ થશે દેવાની જેમ જ.
ગાલખાદ અનામત ખાતે ઉધાર, વટાવ અનામત ખાતે ઉધાર, કારીગર નફા ભાગ ભંડોળ ખાતે ઉધાર, પછી બીજી કોઈ પણ જે જોગવાઈઓ છે એ બધાય ગાલખાદ અનામત ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. ગાલખાદ અનામત, વટાવ અનામત, ઘસારા ફંડ, મરામત અનામત. તો યાની જેમ જ આમ નોંધ થાય કે ભાઈ ગાલખાદ અનામત ખાતે ઉધાર, વટાવ અનામત ખાતે ઉધાર, ઘસારા ફંડ ખાતે ઉધાર, મરામત અનામત ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે ટપ ટપ ટપ. 3 આમ નોંધનો અભ્યાસ કર્યો. મિલકતના ખાતા ચોપડે કિંમતે બંધ કરવા, દેવાના ખાતા ચોપડે કિંમતે બંધ કરવા, જોગવાઈના ખાતા ચોપડે કિંમતે બંધ કરવા. આ 3 વસ્તુ ચોપડે કિંમતે બંધ થાય, પણ ચોથા સ્ટેપમાં અનામત આવશે. અને અત્યાર સુધી આપણે અનામતોનું શું કરતા હતા? સીધી જ ભાગીદારો વચ્ચે વહેંચણી. તો અનામતો છે એ માલ મિલકત નિકાલ ખાતામાં લઈ આવવામાં આવતી નથી, એ સીધી જ ભાગીદારો વચ્ચે વેચી નાખવામાં આવે છે. આપણે અહીંયા નોંધ કરીને લખીએ, અનામતો સીધી જ ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વહેંચાય છે. આપણે આના આગળના પ્રકરણમાં જોઈ જ ગયા હતા, એ જ રીતે આમાં પણ કરવાનું છે. પછી સામાન્ય અનામત હોય તો એ ભલે, કારીગર અકસ્માત વળતર ભંડોળ હોય તો એ ભલે, કે XYZ કોઈ પણ અનામત હોય એ સીધી જ ભાગીદારો હોય છે વેચાઈ જાય, એ માલ મિલકત નિકાલ ખાતામાં આવશે નહીં. બરાબર? તો 4 સ્ટેપ આપણે જોયા. મિલકતના ખાતા બંધ, દેવાના ખાતા બંધ, જોગવાઈના ખાતા બંધ. કઈ કિંમતે? ચોપડે કિંમતે. પણ અનામતોની સીધી જ ભાગીદારો વચ્ચે વહેંચણી થશે. આમ નોંધ નંબર 5. હવે આ મિલકતના ખાતા તમે બંધ તો કરી દીધા, પછી વેચશો તો રોકડા રૂપિયા આવશે ને, કોઈક ભાગીદાર લઈ જશે ને. તો આની આમ નોંધ તમારે લખવી પડે. માનો કે આ જમીન હતી 2 લાખ રૂપિયાની હતી, માનો કે 2.5 લાખ આવ્યા, તો તમારે ખાતું બંધ કરીને જમીન ખાતે નથી લઈ જવાના. આ ખાસ યાદ રાખજો. આ રકમ માલ મિલકત નિકાલ ખાતે તમે લઈ જ ગયા છો, તો હવે ખાતું જ નથી, તો રોકડ ખાતે ઉધાર તે જમીન ખાતે જમા ન થાય. હવે એ જમીન વેચાશે તો એ આમનોંધની રકમ ડાયરેક્ટ ક્યાં આવશે? માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ. એની આમનોંધ બને રોકડ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. શું કામ આવી આમનોંધ થઈ? તો કે એનું ખાતું તો આપણે ચોપડે કિંમતે ઓલરેડી બંધ કરી જ દીધું હતું ને, તો હવે એ ખાતું જમીનના ખાતામાં નોંધાય નહીં, કારણ કે જમીનનું ખાતું તો આપણે ઓલરેડી બંધ કરી દીધું છે. હવે એ ખાતું જ નથી, તો જમીન ખાતે નોંધ ન થાય. ડાયરેક્ટ તમારી આમ નોંધ થાય રોકડ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. અહીં હેડિંગ આપવાનું રોકડ ખાતે જમીન. માનો કે 2.5 લાખમાં વેચી છે, તો તમે 2.5 લાખ લખશો. હવે ઓટોમેટિક તમે જુઓ નફો નુકસાન આવી ગયું. તમે ઉધાર બાજુએ જમીન ચોપડે કિંમતે બંધ કરી હતી તો 2 લાખ રૂપિયા હતા. હવે 2.5 લાખમાં વેચી તો તમે એ પાછા જમા કર્યા, તો ત્યાં જમા થયા 2.5 લાખ રૂપિયા, એટલે 2 લાખ ઉધાર ને 2.5 લાખ જમા, તો 50,000 ઓટોમેટિક નફો આવી ગયો ને. સમજ પડી ગઈ? આવી રીતે બધી મિલકતોમાં સાહેબ નુકસાની આવે તો નુકસાનીમાં એમાં થાય ને. માનો કે આ 3 લાખ રૂપિયાનું મકાન છે, તમે ચોપડે કિંમત 3 લાખમાં લખી નાખ્યું, માનો કે 2 લાખમાં વેચી નાખ્યું, તો તમે જમા બાજુ મકાન કરીને 2 લાખ રૂપિયા લખશો તો ઓટોમેટિક નુકસાન આવી ગયું કે નહીં? ઉધાર બાજુ 3 લાખ, જમા બાજુ 2 લાખ, 1 લાખની નુકસાન. ટૂંકમાં મિલકતોના ખાતા બંધ, દેવાના ખાતા બંધ, જોગવાઈના ખાતા બંધ, અનામતની વહેંચણી પછી 5મું સ્ટેપ, ભાગીદાર મિલકત લઈ જાય અથવા મિલકત બજારમાં રોકડેથી વેચવામાં. સાહેબ આ તો રોકડેથી વેચવામાં સમજ્યું, ભાગીદાર લઈ જાય તો ભાગીદાર લઈ જાય તો ભાગીદારના નામે લખી નાખવાનું. માનો કે અહીંયા છગન નામનો ભાગીદાર છે, યંત્ર લઈ જાય છે, તો અહીં લખવાનું છગનના મૂડી ખાતે. તો તમારી આમ નામ શું બને? છગનના મૂડી ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. માનો કે 6 લાખમાં લઈ ગયો છે, તો 6 લાખ રૂપિયા લખી નાખવાના. આ રીતે નોંધ થશે. વળી પાછું એકવાર મિલકતના ખાતા બંધ કરવા, દેવાના ખાતા બંધ કરવા, જોગવાઈના ખાતા બંધ કરવા, ત્રણેય
ચોપડે કિંમતે, ત્યાર પછી અનામતોની વહેંચણી, અનામતો જે હોય એ સીધી જ ભાગીદાર હોય છે વેચી દેવાની. ત્યાર પછી મિલકતોની ઉપજ રોકડેથી વેચવામાં આવે અથવા તો ભાગીદાર લઈ જાય. હવે એવી જ રીતે દેવાઓ, તો દેવાઓની ચૂકવણી તો કરવી પડશે ને, કે બજારમાં હાથ ઊંચા નથી કરી દેવા કે આ ભાઈ જય શ્રી કૃષ્ણ. હવે આપણે આ દેવાઓ ચૂકવવાના થશે તો એવું બને કે કદાચ કોઈક લેણદાર છે એને ઓછા નાણાં ચૂકવવાના થાય, અથવા તો કોઈક ભાગીદાર છે એ એમ કહે કે હું બેંક ઓવરડ્રાફ્ટ ચૂકવી દઈશ. એ બધાની સમજદારી મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગના આધારે થતું હોય છે. તો અહીંયા માનો કે પેઢી છે એ રોકડેથી દેવા ચૂકવે તો તમારી આમનોંધ શું બને? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા, દેવા ખાતે ક્યાંય આવે નહીં. ધ્યાન રાખજો, બાબત જેમાં લખવાનું હોય. માનો કે લેણદારને પૈસા ચૂકવા તો તમારી આમનોંધ શું થઈ? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. લેણદાર ખાતે ખાલી લખવાનું, આમનોંધમાં એની એન્ટ્રી પડે નહીં. માનો કે દેવી ઊંડી છે એ ચૂકવીએ આપણે તો આમનોંધ શું બને? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર બાજુ લખ્યું ને તમે, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા, નહીં કે દેવી ઊંડી. સાહેબ કાં? દેવી ઊંડીનું ખાતું તો બાપ બંધ ન કરી દીધું આપણે, એટલે એ ખાતામાં જાય નહીં. સાહેબ માનો કે કોઈક ભાગીદાર દેવું ચૂકવી દે તો કાંઈ વાંધો નહીં. માનો કે મગન નામનો ભાગીદાર છે, તમારે શું લખવાનું? મગનના મૂડી ખાતે, તો તમારી આમનોંધ શું થાય? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર થાય, મગનના મૂડી ખાતે જમા. આ નવું હેડિંગ છે, ટપા પડ્યા. આ રીતે ટોટલ 1 2 3 4 5 અને 6 આમનોંધોની ચર્ચા કરીએ આપણે. આ સિવાય ચોપડે નહીં નોંધેલી મિલકતોની ઉપજ કે ચોપડે નહીં નોંધેલ દેવાઓની ચૂકવણી ડાયરેક્ટ માલ મિલકત નિકાલ ખાતે. માનો કે આપણે દુકાનની બહાર થઈ ભંગારનો ઢગલો પીડ્યો તો આપણે એમ થાય કે આનું શું આવશે? હવે ત્યાં ભંગારવાળી રેકડી વાળો નીકળે, ભંગાર દેવો ભંગાર. આપણે કીધું આના કેટલા આવશે? તો 2000. લે આ લે, આપણે તો એ ભંગારનું ખાતું ચોપડેથી ડિલીટ કરી નાખ્યું હતું પહેલાં જ. હવે એના 2000 રૂપિયા આવે તો આપણે એમ કહીએ મફતમાં ઉપડી જાય. રૂપિયા તો લઈએ જ લઈને, તો હવે એની નોંધ શું કરવાની? ખાતું તો એનું છે જ નહીં. સીધી જ એની નોંધ માલ મિલકત નિકાલ ખાતામાં કરવાની. રોકડ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. આ કેવી મિલકત છે? ચોપડે નહીં નોંધેલી મિલકત. એવી જ રીતે ચોપડે નહીં નોંધેલ દેવાય હોય. દાખલા તરીકે ગવર્મેન્ટને ઇન્કમ ટેક્સ ભરવાનો છે, વિસર્જન કરતા હતા ત્યાં સુધી આપણે ભાન જ નહોતી કે ઇન્કમ ટેક્સ ભરવાનો તો રહી ગયો છે. તો હવે આપણે હાથ ઊંચા કરી દઉં, લે ઇન્કમ ટેક્સ થઈ હોય. એવું ન હાલે, ટેક્સ તો ભરવો જ પડે ને. તમે કંઈ ન નોંધો ચોપડે એટલે એનો મતલબ એવો નથી કે ટેક્સ ઉડી જાય. ટેક્સ તો ભરવો જ પડશે. તો આવી પરિસ્થિતિમાં હવે નવું ખાતું તો ખોલાય નહીં, કારણ જે છે એ બંધ કરી છે. તો નવું ખોલશું તો બંધ કેદી કરશું? કાલથી પેઢી જ નથી. આવી પરિસ્થિતિમાં સીધી જ એ રકમ ક્યાંથી ચૂકવી દેવાની? માલ મિલકત નિકાલ ખાતેથી. તો તમારી 8મી આમનોંધ થાય માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. વળી પાછા 8 આમનોંધના સ્ટેપ યાદ કરાવી દો. મિલકતના ખાતા ચોપડે કિંમતે બંધ કરવા. બીજું, દેવાઓના ખાતા ચોપડે કિંમતે બંધ કરવા, એની આમનોંધ. જોગવાઈઓના ખાતા ચોપડે કિંમતે બંધ કરવા. આ બધાય ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા, ચોપડે કિંમતે. અનામતોની સીધી જ ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વહેંચણી. ચોથું સ્ટેપ. 5મું સ્ટેપ, મિલકતોની ઉપજ રોકડા આવે, એમાં ને એમાં ભાગીદાર લઈ જાય. બધાની આમનોંધ શું થાય? કાં તો રોકડ ખાતે ઉધાર, કાં તો ભાગીદારના મૂડી ખાતે ઉધાર, પણ જમા માલ મિલકત નિકાલ ખાતું. આ જ રીતે દેવાઓની ચૂકવણી કરવામાં આવે તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર એ કાં તો રોકડ ખાતે ને કાં તો ભાગીદારના મૂડી ખાતે જમા થાય. ચોપડે નહીં નોંધેલ મિલકતની ઉપજ અથવા ચોપડે નહીં નોંધેલ દેવાઓની ચૂકવણી. 1 2 3 4 5 6 7મી ચોપડે નહીં નોંધેલ મિલકત, 8મી ચોપડે નહીં નોંધેલ દેવા. બધી જ વસ્તુઓ નોંધાઈ જાય પછી પાકા શ્રેમે રહેલા બધા જ ખાતાઓ બંધ થઈ જાય, હવાલાઓની નોંધ થઈ જાય પછી સરવાળા કરવાના. માનો કે જમા બાજુનો સરવાળો મોટો આવે તો અત્યાર સુધી
આપણે એને નફો ગણતા હતા, હજી નફો જ ગણવાનો છે, પણ સમજવાનો છે નફો. આપણે એને બોલવાનું છે શું? મિલકતોનો વધારો. શું? મિલકતોનો વધારો. માનો કે ખોટ આવે તો ઊંધું, દેવાનો વધારો, જે સીધા જ ભાગીદારો વચ્ચે વહેંચાઈ જાય. તો આ રીતે 8 આમ નોંધો અને એના આધારે માલ મિલકત નિકાલ ખાતું મિત્રો તૈયાર કરવામાં આવે છે. આ મુદ્દો સીધો જ એકાદ વખત જોઈને આપણને તરત જ મગજમાં સેટ ના થાય. આને તમારે 2-3 વખત જોવો પડે, ટેક્સ્ટબુકની સાથે કમ્પેર કરવો પડે અને પછી સમજવો પડે. કદાચ ટેક્સ્ટબુકમાં એકાદી બાબત છૂટી આપી હોય અને આપણે એને ભેગી કરી હોય, દાખલા તરીકે આ આમનોંધ છે તો આપણે તમારી સમજવાની સરળતા માટે બે ભેગા કર્યા હોય. અહીંયા દેવાઓની ચૂકવણી ભાગીદારને રોકડને આપણે બે ભેગા કર્યા હોય, ટેક્સ્ટબુકમાં અલગ અલગ હોય. તો એકદમ નિરાતે શાંતિથી વિડીયો જોવાનો, થિયરી વાંચવાની ને પછી સમજવાનો પ્રયત્ન સાથે સાથે કરવાનો. બરાબર? સારું, ઓલ ધ બેસ્ટ. આના પછીના લેક્ચરમાં આપણે આ જ મુદ્દો ફરી પાછો સમજી અને દાખલાઓ ઉપર જશું. ઓલ ધ બેસ્ટ.